જૂનાગઢના ભવનાથ ખાતે રાત્રે લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો। તળેટી ખાતે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ થઈ। વિધિપૂર્વક હર હર મહાદેવ અને જય ગિરનારીના નારા ગુંજવા માંડ્યા। ત્યારે આ તંત્રના અધિકારીઓ અને સ્થાનિક રાજકીય અગ્રણીઓ આ પરિક્રમામાં હાજર રહ્યા અને લીલી ઝંડી આપી। મુખ્ય પ્રવેશદ્વાર ભવનાથ તળેટી ખાતેથી રિબિન કાપવામાં આવી હતી। ત્યારે રિબિન કાપી ગિરનાર લીલી પરિક્રમા શરૂ કરવામાં આવી હતી। ત્યારે એક બીજા એ બી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જૂનાગઢના આ પરિક્રમામાં ગઈકાલે એક બાળકીને એક દીપડાએ ફાડી ખાધી છે। તો એક પહેલીવાર આ ઘટના બની છે કે જૂનાગઢના ગીરના આ પરિક્રમામાં એક બાળકીને દીપડાએ ફાડી ખાધી છે। ગરવા ગિરનારની પરિક્રમાનો શુભ પ્રારંભ એની અંદર અમારો ખટ દર્શન સાધુ સમાજની ઉપસ્થિતિ, અમારા ભવનાથ મંદિરના મહંત હરિગીરજી મહારાજ તેમજ કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, એસપી શ્રી, પછી જંગલ ખાતાના જોશી સાહેબ તેમજ સર્વે વેપારી એસોસિએશન અને પત્રકાર મિત્રો આજે જે પરિક્રમાનું શુભ પ્રારંભ આજે મધ્યરાત્રિએ 12 વાગે જે પરંપરા મુજબ થયું અને જે તંત્રએ વ્યવસ્થા કરી છે એને અમે ધન્યવાદ દઈએ છીએ। અને પરિક્રમા આમ જોવા જાવ તો પ્રભુ 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ અને બલદેવે પ્રથમ પરિક્રમા ચાલુ કરી હતી। અને આજે જે માણસ કોઈ કે સુવિધાઓ નથી તો આજે તંત્રએ ઘણી સુવિધાઓ કરી છે। અને આજે હું પ્રભુ 1979 ની વાત કરું તો જ્યારે હું અહીંયા પરિક્રમા કરવા જતો હતો ને જ્યારે ધૂણા લગાડતા હતા અમે સાધુ સંતો, ત્યારે માંડ લાખેક સાધુ, લાખેક પબ્લિક હું ભેગી થતી। અને આજે જે વ્યવસ્થા જંગલની અંદર જે વ્યવસ્થા દેવામાં આવે છે તો આજે તમે ખુદ જોઈ લો કે વ્યવસ્થા વગર કોઈ માણસ અહીંયા આવે। તો આજે જે પરિક્રમાની અંદર તંત્રએ અને જે પ્રજાજનોએ સાધુ સમાજે જે વ્યવસ્થા કરી છે એનાથી આજે 15 લાખ માણસો આજે ભવનાથની અંદર એકત્રિત થયા છે। અને ભગવાન ગુરુ દત્તાત્રેય પિનાકપાની શિવ પાસે હું પ્રાર્થના કરું કે જે આજે પ્રારંભ પરિક્રમા થઈ છે એની અંદર જે પરિક્રમાનું બાતું બાંધવા આવેલા સર્વે ભક્તોને ભગવાન સુખી શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પિનાકપાની શિવ પાસે મારી प्रार्थना। अस्तु। ओम नमो नारायण। जय हिंद। गणेश भगवान की जय। आज विधिवत देव दिवाली पे और देवताओं का और भगवान नारायण की कृपा से दत्तात्रेय भगवान की परिक्रमा अभी हम लोग विधिवत समय के साथ मुहूर्त के अंदर जो है परिक्रमा आरंभ हो चुकी है। श्री गणेशाय करके परिक्रमा पूजन करके लोगों को रवाना करके अभी हम लोग भी रास्ते में परिक्रमा में हैं। परिक्रमाનો પ્રારંભ કરવામાં આવ્યો છે। મારી તમામ શ્રદ્ધાળુઓથી નમ્ર છે કે વન વિસ્તારમાં જ્યારે છેડવા નહીં અને ગમે ત્યારે કોશિશ કરીને ઓછામાં ઓછા પ્લાસ્ટિકનો વપરાશ કરે અને જ્યાં કચરા પેટી છે ત્યાં સુરક્ષિત રીતે અને શાંતિમય વાતાવરણમાં માટે પોલીસ વિભાગની પણ સંપૂર્ણ તૈયારી છે। 45થી વધારે રાવટીઓ પણ છે। દરેક જગ્યાએ સી ટીમ અને સર્વેલન્સની ટીમ છે। લોકોને પણ એક અપીલ છે કોઈ પણ પ્રકારની તકલીફ અથવા શંકાસ્પદ સ્થિતિ લાગે તો નજીકના પોલીસના જે કંઈ પોઈન્ટ છે એમની સાથે સંપર્ક કરે।